ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7ની અંદર વિશેષણ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો ભાગ 1 અને ભાગ 2ના વિડીયોની અંદર તમે વિશેષણ કોને કહેવાય અને વિશેષણનો પ્રકારના ચાર્ટ સમજ્યા અને એની અંદર આપણે ગુણવાચક વિશેષણ અને સંખ્યાવાચક વિશેષણની માહિતી મેળવી પેટા પ્રકાર સાથે. હવે આપણો ત્રીજો જે પ્રકાર છે પરિણામવાચક વિશેષણ. પરિણામ એટલે અહીંયા જથ્થો કે માપ. પરિણામ બરાબર જથ્થો કે માપ. તેની વ્યાખ્યા જોઈએ. જે વિશેષણનું પરિણામ એટલે કે જથ્થો અથવા માપ બતાવે છે તેને પરિણામવાચક વિશેષણ કહે છે. હવે જે વિશેષણ છે તે વિશેષણનું શું બતાવે? પરિણામ, કે તેનો જથ્થો અથવા તો તેનું માપ બતાવે છે, તેને પરિણામવાચક વિશેષણ કહે છે. જેવા કે અડધી પડ, વિશાળ, વિપુલ, અતિ, અલ્પ, ઘણું, ખૂબ, ભરપૂર, અસીમ, અસંખ્ય, થોડું, પુષ્કળ, અઢળક વગેરે. આવા જે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બને તેને આપણે પરિણામવાચક વિશેષણ તરીકે ઓળખી શકીએ છીએ. હવે અહીંયા જોઈએ તો આ ઘડામાં ઘણું પાણી છે. ઘણું, બહુ બધું પાણી છે, તો એ પરિણામવાચક. બસ સ્ટેન્ડ પહોંચવામાં થોડું મોડું થઈ ગયું. કેટલું? થોડું. આ બોટલ અડધી ભરેલી છે. શાળામાં વિશાળ વટવૃક્ષ છે. રાજભંડાર અઢળક ધન છે. રાજભંડારમાં અઢળક ધન છે. તો ઘણું, થોડું, અડધી, વિશાળ વગેરે જે શબ્દો છે તે આપણા પરિણામવાચક વિશેષણ છે. હવે તમને અહીંયા જોજો ધ્યાનથી, નીચે 2 ઉદાહરણ છે. કારણ કે આપણે અનિશ્ચિત ભણ્યા હતા ને, તો ટોપલામાં ઘણી કેરી છે. તો ઘણી કેરી છે ને એ અનિશ્ચિત થયું, અને આ ઘડામાં ઘણું પાણી છે તો એ પરિણામ બતાવે છે, એટલે તે પરિણામવાચક વિશેષણ છે. તો આવી રીતે આવા કોઈ શબ્દો આવે તો અનિશ્ચિત સંખ્યાવાચક અને પરિણામવાચક વિશેષણમાં થોડો ભેદ સમજીને વિચારીને વિશેષણનો પ્રકાર લખવો આપણે. હવે આગળનો આપણો પ્રકાર છે અર્થગત પ્રકારની અંદર સાર્વનામિક વિશેષણ. સાર્વનામિક વિશેષણ તો સાર્વનામિક વિશેષણ અને સંબંધવાચક વિશેષણ. હવે સાર્વનામિક વિશેષણમાં પુરુષવાચક, સમયવાચક વગેરે, એમાં મારું, તેમનું, કોનું, ક્યારનું વગેરે. અને સંબંધવાચક વિશેષણ થાય ત્યારે સંજ્ઞાનો ઉપયોગ થાય. નો, ની, નું, ના, કારની ઝડપ, બાળાનો રંગ. તો આવી રીતે આ સાર્વનામિક વિશેષણ છે. હવે સાર્વનામિક વિશેષણ કોને કહેવાય તે જોઈએ. જ્યારે સર્વનામ વિશેષણ તરીકે આવીને વિશેષ્યની વિશેષતા દર્શાવે કે જ્યારે સર્વનામ વિશેષણ તરીકે આવીને વિશેષ્યની વિશેષતા દર્શાવે કે તેના અર્થમાં વધારો કરે ત્યારે તેને સાર્વનામિક વિશેષણ કહે છે. પહેલાં તો હવે આપણને શું પ્રશ્ન થાય કે સર્વનામ શું છે? તો સર્વનામ એટલે કે નામના બદલે જે વપરાય તે સર્વનામ. તો તે વિશેષણ તરીકે આવે અને વિશેષ્યની વિશેષતા દર્શાવે અને તેના અર્થમાં વધારો કરે તેને સાર્વનામિક વિશેષણ કહે. જો દાખલા તરીકે, આ ખેતર અમારું છે. તો આ એ સર્વનામ છે અને ખેતર એ નામ છે. તમે શું કરો છો? તો એ પ્રશ્ન વિશેષણ. જેવું કરો તેવું ભરો.
હવે આ સાર્વનામિક વિશેષણના પેટા પ્રકારો જોઈશું. એમાં પહેલો પેટા પ્રકાર છે દર્શક વિશેષણ. દર્શક એટલે કે બતાવનાર. હું તમને કહું કે ભાઈ આ બોર્ડ ઉપર લખેલું જુઓ તો હું શું કહેવાય? દર્શક કહેવાય. તો દર્શક વિશેષણ જોઈએ, બતાવનાર. દર્શક સર્વનામ જ્યારે વિશેષણ તરીકે વપરાય ત્યારે તેને દર્શક વિશેષણ કહેવામાં આવે છે. આ, તે, પેલું, એ, તો આ બધા કેવા વિશેષણ કહેવાય? એમ કે હું તમને કહું કે આ પુસ્તક છે, બરાબર, આ મકાન અમારું છે, તો એ મેં શું તમને બતાવ્યું કહેવાય ને, દર્શક કર્યું કહેવાય. હા, તો આવું જે શબ્દો આવે, ફરી એકવાર, આ, તે, પેલું, એ, એવા જે શબ્દો વપરાય તે દર્શક સર્વનામ તરીકે ઓળખાય છે. દર્શક વિશેષણ કહેવાય એને. જો આ મકાન અમારું છે તો મકાન તે નામ છે અને આ એ દર્શક વિશેષણ છે. રામ તે દિશામાં ગયો. એ પુસ્તક ખૂબ સારું છે. પેલું વૃક્ષ ખૂબ ઊંચું છે. આ ઘડો પાણીથી ભરેલો છે. તો આવી રીતે આ, તે, એ, પેલું, આ બધા જે શબ્દો છે તે દર્શક વિશેષણ છે. બીજો પ્રકાર છે પેટા પ્રકાર પ્રશ્નવાચક વિશેષણ. જે વિશેષણ પ્રશ્ન પૂછવા માટે વપરાય છે તેને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય છે. જે વિશેષણ પ્રશ્ન પૂછવા માટે વપરાય છે તેને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય. દાખલા તરીકે, તમે કેવી વસ્તુ લાવ્યા છો? કયા માણસે આવું કામ કર્યું? તમે શું જવાબ આપ્યો? તે કયા ગામમાં જવાનું છે? પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે? તો કેવી, કયા, શું, ક્યાં, કેવા, આ બધા શું થયું? પ્રશ્ન પૂછ્યા. શેના માટે પ્રશ્નો પૂછ્યા? વિશેષણના પ્રશ્નો પૂછ્યા. એટલે આને પ્રશ્નવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ છે સાપેક્ષ વિશેષણ. આનો ત્રીજો પેટા પ્રકાર છે સાપેક્ષ વિશેષણ. સાપેક્ષ એટલે એની સંધિ છૂટી પાડીએ, સ એટલે સાથે અને અપેક્ષા એટલે ઈચ્છાવાળો. ફરી એકવાર, સાપેક્ષની સંધિ છૂટી પાડવાથી શું અર્થ થાય? સનો અર્થ થાય છે સાથે અને અપેક્ષાનો અર્થ થાય છે ઈચ્છાવાળો. હવે વ્યાખ્યા જોઈએ. જે વિશેષણ એકબીજા સાથે વાપરવાની જરૂર અપેક્ષા રહે છે તેને સાપેક્ષ વિશેષણ કહે છે. ફરી એકવાર, જે વિશેષણ એકબીજા સાથે વાપરવું જ પડે, જરૂર હોય, તેની અપેક્ષા રહે છે તેને સાપેક્ષ વિશેષણ કહેવાય છે. સાપેક્ષ સર્વનામ વિશેષણ તરીકે વપરાય છે. આ જે સાપેક્ષ છે તે સર્વનામ વિશેષણ તરીકે વપરાય છે ત્યારે સાપેક્ષ વિશેષણ બને. તેના ઉદાહરણ: જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો આ જ્યાં અને ત્યાં બંને શું કહેવાય? સાપેક્ષ વિશેષણ કહેવાય. જેવો સંગ તેવો રંગ, જેવું વાવશો તેવું લણશો, જો મહેનત કરશો તો સફળ થશો, જે કામ કરો તે વિચારીને કરો. તો જ્યાં ત્યાં, જેવો તેવો, જેવું તેવું, જો તો, જે તે, આ રીતે એકબીજા સાથે વાપરવાની જરૂર પડે અથવા તો અપેક્ષા રહે તો આવા જે શબ્દો હોય તેને સાપેક્ષ વિશેષણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આમ આપણે સાર્વનામિક વિશેષણના 3 પેટા પ્રકાર કયા કયા? દર્શક સર્વનામ, પ્રશ્નવાચક સર્વનામ, દર્શક વિશેષણ, પ્રશ્નવાચક વિશેષણ અને સાપેક્ષ વિશેષણ.
હવે આગળ સ્વરૂપની દ્રષ્ટિએ સ્વરૂપની રીતે વિશેષણના પ્રકાર અથવા તો રચનાગત રીતે પ્રકાર, સ્વરૂપ કે રચનાગત, એમાં બે એના પ્રકાર છે, વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. પહેલાં તમને એને ટૂંકમાં સમજાવું, પછી વિગતે સમજીએ આપણે. જો પહેલાં તો વિકારી વિશેષણ. કેટલાક વિશેષણો એવા છે કે જે સંજ્ઞાના લિંગ વચન અનુસાર પ્રત્યયો લે છે અને એમના રૂપમાં ફેરફાર થાય છે. ફરી એકવાર, કેટલાક વિશેષણો એવા છે કે જે સંજ્ઞા હોય ને તેમના લિંગ વચન પ્રમાણે પ્રત્યયો લે છે અને એમના રૂપમાં ફેરફાર થાય છે. જેમ કે સારો છોકરો, તો આ છોકરો, છોકરી, છોકરું એ બધા શું છે? સંજ્ઞા છે. તો આપણે એમ કેવું હોય કે સારો છોકરો, તો સારો છોકરી એમ કહીશું, એના માટે શું કરવું પડે? સારી છોકરી. અને નાનું બાળક હોય છોકરું, તો શું કહીશું? સારું છોકરું એમ કહીશું? નહીં, સારો છોકરું એમ નહીં કહીએ, સારું છોકરું. તો આવી રીતે વિશેષણો સારો, સારી એમાં લિંગ અનુસાર પ્રત્યયો બદલાય છે, રૂપમાં ફેરફાર થાય છે, તે વિકારી વિશેષણ. અને હવે અહીંયા જોઈએ અવિકારી વિશેષણ. તો કેટલાક વિશેષણો એવા છે કે કોઈપણ લિંગ વચન ધરાવતી સંજ્ઞાને લાગ્યા છતાં એમનામાં કોઈ ફેરફાર થતો નથી. કેટલાક વિશેષણો એવા છે કે લિંગ વચન ધરાવે તો પણ એ સંજ્ઞા લાગે છતાં પણ એમનામાં કોઈ ફેરફાર થતો નથી. જેમ કે છોકરો, છોકરી, છોકરું એ તો સંજ્ઞા છે, પણ આવા વિશેષણ જેમ કે હોશિયાર, છોકરા માટે, છોકરી માટે કે છોકરું કોઈ પણ માટે હોશિયાર હોશિયાર જ રહે. એવું ના કહેવાય હોશિયારી છોકરી છે, હોશિયાર છોકરી છે, હોશિયાર છોકરો છે ને હોશિયાર છોરું છે. તો આમ વિકારી અને અવિકારી વિશેષણ આવી રીતે. હવે હું તમને વિગતે એના પ્રકાર સમજાવું. પહેલો આપણો પ્રકાર છે વિકારી વિશેષણ. જે વિશેષણના રૂપમાં વિશેષ્યના લિંગ અને વચનના ફેરફારના કારણે વિકાર એટલે કે ફેરફાર આવે છે તેને વિકારી વિશેષણ કહે છે. જે વિશેષણના રૂપમાં શું થાય? વિશેષ્યની જે લિંગ હોય, વચન હોય, તેનામાં ફેરફારના કારણે વિકાર આવે, વિકાર એટલે પણ ફેરફાર, તો તેને વિકારી વિશેષણ કહે છે. જોઈએ દાખલા તરીકે લીલું ખેતર, લીલી સાડી, લીલો વાંસ, લીલા છોડ. તો આ બધા લીલું, લીલી, લીલો, લીલા એ બધા વિકારી વિશેષણ છે. હવે વિકારી વિશેષણ માટે જો અહીંયા બહુવચન, સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ આ કોષ્ટક આપેલું છે, ધ્યાનથી જોજો. હવે એક જ શબ્દ છે તો એનો વિકાર વિશેષણ કેવી રીતે? બહુવચનમાં હોય તો ભોળા આવે, સ્ત્રીલિંગ હોય તો પાછી ભોળી થઈ જાય, પુલ્લિંગ હોય તો ભોળો અને નપુંસકલિંગ હોય તો ભોળું. પછી એવી રીતે સારા, સારી, સારો, સારું, નઠારા, નઠારી, નઠારો, નઠારું, તીખા, તીખી, તીખો, તીખું. પછી નાનો, નાના, નાની, નાના નાની એટલે પહેલાં નહીં, નાનો નાનું, આખા, આખી, આખો, આખું. તો આ બધા જે મેં શબ્દો કીધા એ બધા વિકારી વિશેષણ કહેવાય. આવા તો કેટલા બી છે કે આવા જે વિકારી વિશેષણો છે તે બહુવચન, સ્ત્રીલિંગ, પુલ્લિંગ અથવા તો નપુંસકલિંગ હોય તો બધા શું થઈ જાય? બદલાઈ જાય છે. હવે અવિકારી વિશેષણ જોઈ લઈએ આપણે છેલ્લે. જે વિશેષણના રૂપમાં વિશેષ્યના લિંગ કે વચનના કારણે કોઈ પણ ફેરફાર થતો નથી કે વિકાર આવતો નથી તેને અવિકારી વિશેષણ કહે છે. હવે જો જે વિશેષણના રૂપમાં વિશેષ્યના લિંગ અને વચનને કારણે શું થાય છે? કોઈ પણ ફેરફાર થતો નથી અથવા તો વિકાર આવતો નથી
તેને આપણે અવિકારી વિશેષણ કહીએ. એના ઉદાહરણ જોઈએ. એક તો પહેલાં હું તમને કહું કે ગાય શું કહેવાય? સ્ત્રીલિંગ છે ને ગાય, તો જંગલી ગાય આવ્યો. હવે ચિત્તો, ચિત્તો શું કહેવાય? પુલ્લિંગ, તો જંગલી, એ પણ જંગલી જ રહ્યો, અવિકારી. જંગલી વરુ, જંગલી વાંદરા. તો બહુવચન હોય, સ્ત્રીલિંગ હોય, પુલ્લિંગ હોય કે નપુંસકલિંગ હોય, એમાં કોઈ ફેરફાર થયો તેમ છતાં પણ આનો જે વિશેષણ મૂક્યું એમાં કોઈ પણ વિકાર આવ્યો નહીં, બધા જંગલી જ રહ્યા, એટલે તે અવિકારી વિશેષણ કહેવાય. હવે અવિકારી વિશેષણ કેવા હોય એ કોષ્ટક જુઓ તમે. પ્રામાણિક, તો પ્રામાણિક કેવું હોય કે ભાઈ આ છોકરો પ્રામાણિક છે, તો પ્રામાણિક જ રહે. છોકરી માટે પણ કેવું હોય તેમ ના થઈ જાય, પ્રામાણિક છોકરી એમ જ કહીએ. હોશિયાર પણ એવી જ રીતે રહે. કઠોર, કઠણ, સુકુમાર, ચોરસ, સામાન્ય, સફેદ, ગુલાબી, બારીક, સુંદર, વિશેષ. તો આ બધા જે વિશેષણો મુકાય તો આ બધામાં કોઈ ફેરફાર નથી આવતો, માટે તેઓ અવિકારી વિશેષણ છે. આમ અહીંયા આપણે વિશેષણના પ્રકારો વિશે અભ્યાસ પૂર્ણ થયો. વિશેષણના પ્રકાર, અને આ અમુક પ્રકાર કદાચ તમને ધોરણ 7માં વધારે હશે, પણ એ તમારી સમજ માટે અને આગળ પણ તમને કામમાં લાગી જાય એ માટે થોડા આપણા 7મા ધોરણમાં પૂછાય એના કરતાં થોડા વધારે પરીક્ષાલક્ષી તમને સમજાવેલા છે.